આગળ શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથનું દાન આપણને કરે છે. એ અંતઃકરણ જ્યારે 3 વાર ભગવદ આજ્ઞા મહાપ્રભુજીને થઈ, પણ હજી ભાગવતના અર્થોને પ્રગટ કરવાના બાકી હતા, દૈવી જીવોને હજી શરણે લેવાના બાકી હતા, અને એટલા માટે 3 આજ્ઞા ભગવદ આજ્ઞા જ્યારે મહાપ્રભુજી ન માની શક્યા, મનમાં ભગવત ખેદ થયો, અરે પ્રભુની આજ્ઞા થઈને મારાથી ન પડાય, ત્યારે પોતાના અંતઃકરણને ઉપદેશ આપતા મહાપ્રભુજી કહે, અંતઃકરણ મદ વાક્યમ, સાવધાન, સાવધાનતાથી સાંભળ. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. ભગવાન કૃષ્ણ જેવો વસ્તુતઃ દોષ વર્જિત એવું કોઈ નથી. કૃષ્ણ પરમ પવિત્ર છે, અને પ્રભુ કેવા કૃપાળુ છે. કદાચ ભગવદ આજ્ઞા ન માની શક્યા તોય શું, ત્યાં પોતાના અંતઃકરણને ચાંડાલી ચેદ રાજપત્ની જ્ઞાતા રાજ્ઞા ચ માનિતા કદાચિત અપમાનેવા મૂલતકાક્ષતિર ભવેત. મહાપ્રભુજી આજ્ઞા કરે, જેમ કોઈ રાજા નીકળ્યો હોય ઘોડા ઉપર અને કોઈ ચાંડાલી સ્ત્રી દેખાય અને રાજાને ગમી ગઈ, એને વિવાહ કર્યો, રાણી બનાવી લીધી, પણ થોડા દિવસમાં અમાનીતી થઈ. એ કદાચ સ્ત્રી અમાનીતી થઈ, મહાપ્રભુજી કહે, પણ એમાં એનું ગયું શું? હતી ચાંડાલી, હવે રાણી તો કહેવાય. એમ હજારો દોષોથી ભરેલો આ જીવ બ્રહ્મ સંબંધ પામી ઠાકોરજીનો થયો, અને હજી દોષો ગયા નથી, હજી ભગવત કૃપા થઈ નથી, પણ એ જીવ તારું ગયું શું? ગામના લોકો તને વૈષ્ણવ કહે છે, આનાથી મોટું બીજું શું હોય? વૈષ્ણવ થઈશું એ તો પછીની વાત છે, લોકો વૈષ્ણવ કહે ને એ પણ આપણું બહુ મોટું સન્માન છે. બહુ સુંદર રીતે મહાપ્રભુજી સમજાવતા કહે કે જેમ કોઈ એક માને એની કન્યા બહુ ગમતી હોય, બહુ પ્રિય હોય, બહુ એને માટે મોહ, બહુ લાગણી હોય, પણ એટલી બધી લાગણી છે કે દીકરી ઘરથી જતી ન રહે એ ડરે, એના લગ્ન જ કરાવતી નથી. હવે ગામના લોકો કહેવા લાગ્યા કે દીકરી મોટી થઈ, હવે એની આયુ થઈ છે, હવે યોગ્ય વર જોઈ અને પરણાવી દો. બહુ બધાએ કહ્યું તો હવે શરમમાં આવ્યા, પણ માને બહુ દીકરી માટે મોહ છે, એટલે કોઈ મુહૂર્તિયો ગોત્યો, લગ્ન કરાવ્યું. લગ્ન તો કરાવી દીધું, પણ દીકરીમાં મોહ એટલો બધો છે કે એનું આણું કરાવતી નથી, એને પતિને ત્યાં મોકલતી નથી. તો મહાપ્રભુજી કહે, એ વૈષ્ણવો, તમારી દેહરૂપી દીકરી સાથે આવું ન કરતા, બ્રહ્મ સંબંધ કરાવીને પરણાવ્યા છે પ્રભુ સાથે, તો ઠાકોરજીની સેવામાં દેહરૂપી દીકરીને વળાવી દે. કારણ નહીં મોકલો તો પતિએ નારાજ થાય અને દીકરીનું પણ અહિત થાય છે. બ્રહ્મ સંબંધ કરાવી, હાથમાં તુલસીને લાપી, જ્યારે કહ્યું કે એ પ્રભુ તારો થયો, તો આ દેહરૂપી દીકરી ભગવાનની થઈ અને ભગવાન પાસે જાય, એમાં જ એનું કલ્યાણ છે અને એમાં જ પ્રભુની પ્રસન્નતા છે. હે જીવો, તમે આવું ન કરતા, એમ કહીને સુંદર રીતે મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં સમજાવતા, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. આ હિતકારી વચનોને જો ધ્યાનમાં રાખશો તો નિશ્ચિત જીવનમાં પ્રસન્નતા પ્રગટશે. આગળ વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ આવ્યો. વિવેક ધૈર્ય દ્વારા આશ્રયની સિદ્ધિ, અદ્ભુત ગ્રંથ છે. 9 પ્રકારના વિવેક મહાપ્રભુજી સમજાવે છે. અને આ વ્યવહારના વિવેક નથી. ઘણી વાર કોઈ બહુ વ્યવહારમાં કુશળ હોય, બેસવામાં, ઉઠવામાં, બોલવામાં, આપણે શું બહુ વિવેકી છે, આ તો વ્યવહારનો વિવેક છે. મહાપ્રભુજી આપણને વિચારનો વિવેક આપે છે કે એક વૈષ્ણવ થઈને જ્યારે સંસારમાં રહેવાનો વારો આવે, ત્યારે કેવા વિવેકપૂર્ણ વિચાર સાથે જીવનની દરેક ઘટનાઓનો સામનો વૈષ્ણવે કરવો જોઈએ. અને એટલા માટે જીવનમાં કંઈ પણ ઘટે ત્યારે કોઈ પણ રીતે રિએક્ટ કરતા પહેલા એક વિચાર આપણને બધાને આવવો જોઈએ, આવા સમયે એક મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ. જો આ વિચાર કરશો, વ્યક્તિ બનીને સમાધાન ગોતવા જશો તો ક્લેશ અને ઝઘડાઓ થશે. વૈષ્ણવ બનીને સમાધાન કરશો ને તો જીવનમાં શાંતિ આવશે. એટલે વ્યક્તિ બનીને ન જતા, એક વૈષ્ણવ બનીને જીવનની દરેક ઘટનાઓનો સામનો કરજો. કે આવો સંજોગ થાય, આવો વ્યક્તિ મળે, આવી ઘટના ઘટે, તો એક વૈષ્ણવના મનમાં કયો વિચાર આવવો જોઈએ. 9 પ્રકારના વિવેકની ચર્ચા મહાપ્રભુજી અદ્ભુત રીતે કરી છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતે. ત્યાંથી શરૂ થયેલી આ યાત્રા, કારણ કે સમય અભાવ છે એટલે શીઘ્રતાથી હું આગળ જાઉં છું. 9 પ્રકારના વિવેકની વાત કરી, ધૈર્યની વાત કરી. ધૈર્ય કોને કહેવાય? ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા તક્રવદ્દેવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવ. એવી અદ્ભુત ચર્ચા ધૈર્યની મહાપ્રભુજી. ધીરજ, ધૈર્ય કહેવાય કોને? 3 પ્રકારના દુઃખો માણસના જીવનમાં આવતા હોય છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. એ 3 પ્રકારના દુઃખો સહી લેવા એ જ ધૈર્ય છે. 3 વસ્તુ છે. એક છે દુઃખોથી ભાગવું,
બીજું છે દુઃખોની સાથે લડવું, અને ત્રીજું છે દુઃખોને સહી લેવું. દુઃખથી ભાગનારો વ્યક્તિ દુઃખથી બચતો નથી, દુઃખને વધારે મોટું કરી દે છે. તો ઘણીવાર દુઃખ કરતા પણ દુઃખનો વિચાર વધારે ભય, આમ થઈ જશે તો, પેલો નહીં આવે તો, એ સાથ નહીં આપે તો. થયું નથી હોતું, પણ એક કલ્પના માણસની એવી હોય છે, દુઃખ આવે ને તો માણસ લડી જ લેતો હોય, સહી જ લેતો હોય, પણ દુઃખ આવશે તો, આજે તો છે ને એ વિચાર વધારે ભયંકર. કહેતા ને કે પેલી કન્યા પરણીને ગઈ એટલે એનો પતિનો સ્વભાવ એટલો આકરો, એટલે સવારે ઉભો થયો, ચા બનાવ નહીં તો, અને પેલી ગભરાઈને ચા બનાવવા દો, પાણી ગરમ કર નહીં તો, અને પેલી ગભરાઈને પાણી. મહિના 2 મહિનામાં તો શરીર સુકાઈ ગયું. માની ત્યાં રહેવા આવી. માએ કીધું કે આટલી પાતળી કેમ થઈ ગઈ? આમનો સ્વભાવ એટલો આકરો ને. કેમ શું કરે? સવારે ઉઠતા જ કે પાણી ગરમ કર નહીં તો. માએ કીધું કહી દે ને, નહીં તો શું કરી લેશો? હવે સાચી શિખામણ તો દીકરીને માં જ આપે. એક વહુ એના પિયરમાં વાત કરતી હતી, તો પતિને પૂછ્યું કે પત્ની ક્યાં છે? તો કે હમણાં રિચાર્જ થાય છે. આ તો હસવાની વાત છે. સાચી શિખામણ કોણ આપે? એટલે કહ્યું કે કહી દે. પેલી તો આવી ને, પેલા તો ઉભા થઈને કહ્યું કે પાણી ગરમ કર, નહીં તો કરી શું લેશો? તો કે જાતે કરી લઈશ. આપણા બધા દુઃખો આવા જ છે. જે તો ભયાનક હોય છે ને, એટલું દુઃખ ભયાનક નથી હોતું. તો 3 પ્રકાર છે. એક તે દુઃખથી ભાગવાની વાત. એટલું કહે ને કે ભગવાનને જઈને એમ ન કહો કે બહુ મોટું દુઃખ છે, દુઃખને જઈને કહો કે મારો ભગવાન બહુ મોટો છે, એની આગળ તું ટકી નહીં શકે. મારા પ્રભુની કૃપાની આગળ તારું ટકવાનું સામર્થ્ય નથી. તો એક છે ભાગવા વાળા, દુઃખને મોટું. બીજા છે લડવા વાળા. માણસ બધા જોડે લડી શકે, પોતાના ભાગ્ય જોડે લડી નથી શકતો. દુઃખ એના કર્મો થકી સર્જાયેલા ભાગ્યનું પરિણામ છે. દુઃખ બીજા કોઈએ કોહું ન કાહું, સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગહી સબ્રાતા. કોઈ કોઈને દુઃખ નથી આપતું, કોઈ કોઈને સુખ નથી આપતું. બધા પોતાના કરેલા કર્મો જ ભોગવે છે. પોતાના કર્મની કલમે માણસે જાતે જ દુઃખ લખ્યું છે. એટલે ભાગ્યથી લડી નથી શકતો માણસ, અને એટલા માટે દુઃખથી લડનારો વધારે દુઃખી થાય છે. પણ એકવાર મહાપ્રભુજી કહે, છાતી સામે કરી દુઃખને કહી દો, તું ગમે તેટલો મોટો હોય, હું સહન કરવા તૈયાર છું. એ જ ક્ષણે દુઃખના નાશની શરૂઆત થઈ જશે. એ જ ક્ષણે દુઃખની સમાપ્તિની શરૂઆત થઈ જશે. કારણ કે દુઃખની ભીતર લડવાની તાકાત નથી. ભાગતા હોય એનો પીછો કરે, માથે આવીને બેસે, પણ સામે કોઈ સહી લેવા તૈયાર થાય ને, હું સહન કરવા તૈયાર છું ગમે તેટલા દુઃખ આવે, એ જ ક્ષણે દુઃખ સમાપ્ત થઈ જાય. મહાપ્રભુજી કે 3 પ્રકારના દુઃખો, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વદા સદા તક્રવત. એમાં પણ 3 પ્રકારના દુઃખો ગયા. દેહના દુઃખો, આધિભૌતિક, આધ્યાત્મિક. છાસની જેમ છાસ નિસ્સાર હોય એમ સંસારના દુઃખો આવે ને, સમજી લો આ તો નિસ્સાર છે, આમાં કાંઈ સાર નથી. કોઈને સુધારવા જેવા નથી, કોઈને કહેવા જેવું નથી. ઘણી વાર એમ થાય, કારણ કે કોઈને કોઈને સુધારવાની ચિંતામાં એટલા ન પડી જતા કે પોતાનું બગાડવા લાગો. પેલો ભજન કરે, પેલો માળા ફેરવે, પેલો માળા ફેરવે એની ચિંતામાં ક્યાંક તમારી માળા ન છૂટી જાય, એની સાવધાની રાખજો. કારણ કે મોટા ભાગે એવું થાય, ઘણા વડીલો છોકરા, કારણ કે યુવાનના 1 દિવસ કરતા તમારો 1 દિવસ વધારે કિંમતી છે. જેની પાસે જે ઓછું હોય વધારે કિંમતી કહેવાય ને. તો જે 80 વર્ષના છે એનો 1 દિવસ 20 વર્ષના દીકરાના 1 દિવસ કરતા વધારે મોંઘો છે. એટલે પેલાના 1 દિવસ સુધારવામાં તમારો 1 દિવસ બગાડી ના લેતા. પ્રેરણા કરો, સુધારવાનું પ્રેરિત કરો, બધાને સારા વિચારો આપવા જોઈએ, એની કોઈ ના નહીં. પણ એનો અતિરેક એટલો ન કરી લઈએ કે આપણું જ મન ઠાકોરજીમાંથી દૂર થઈ જાય. એવો અતિરેક પણ ન થવો જોઈએ. આગળ સુંદર ચર્ચાઓ છે. આગળનો ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય અને આશ્રયની સિદ્ધિના આશ્રય તો મહાપ્રભુજી કહે ને, ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. ભક્તિના અભાવમાં પણ શરણમાં જતા, ભક્ત્યા ભાવે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે, ભક્તિના દ્રોહમાં, ભક્તિના અભાવમાં, કુભાવે પણ ભગવાનના શરણમાં જાઓ. પૂતના જુઓ, પૂતનાની અંદર અભાવ થોડી હતો, કુભાવ હતો, મારવાનો ભાવ હતો, છતાં ભગવાને માની ગતિ આપી. કારણ ભાવ ભલે કુભાવ હતો, પણ એની ક્રિયા તો માં જેવી હતી.
ભગવાન તો ઉત્તમ વસ્તુના ભોગતા છે ને. તમારી અંદર જે ઉત્તમ હશે ને એને જોઈને કૃપા કરશે. ભાવ ઉત્તમ નહોતો પણ ક્રિયા ઉત્તમ હતી એટલે ભગવાને ક્રિયા જોઈ. ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમાં માની ગતિ પૂતનાને. એટલે અભાવે પણ બિલકુલ મંદિરે જવાનું મન ન થતું હોય તોય જઈને ઊભા રહો ઠાકોરજી સામે. કારણ કે આપણને જ્યારે દેખાશે પણ એ આપણને જોઈ રહ્યો છે એ ભાવ રાખીને સામે ઊભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તોય બધા દુર્ભાગ્યો ટળી જશે. તમને જ્યારે દેખાય પણ એ તમને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને ઊભા રહો. એની દ્રષ્ટિ પડશે ક્ષણવાર પણ જીવનનું સાફલ્ય થઈ જશે. આગળ આશ્રયની સુંદર ચર્ચા કરી છે. વિવેક દર્યાશ્રય ગ્રંથને વંદન કરીએ. આગળ ચતુશ્લોકી નામના ગ્રંથની ચર્ચા જ્યારે કરી. આ ચતુશ્લોકી કૃષ્ણાશ્રય આદિ અનેક ગ્રંથોની ચર્ચા છે અને કૃષ્ણાશ્રય ગ્રંથ આવ્યો 10મો ગ્રંથ યમુના બાલ મુક્તાશ છે. પુષ્ટિ સિદ્ધાંત રત્નમ વિવેક કૃષ્ણાશ્રય ગ્રંથ આવ્યો અને મહાપ્રભુજી પહેલો શ્લોક કહેતા આજ્ઞા કરે. સર્વ માર્ગો જ્યારે નાશ થયા છે, તીર્થોમાં તીર્થત્વ નથી રહ્યું, દેવોમાં દેવત્વ જતું રહ્યું છે, તો એમ થયું કે શું બધો જ નાશ તો માણસ જાય ક્યાં? તો કે સરળ ઉપાય છે. કૃષ્ણ એવ ગતિર્મમ. એક ઠાકોરજીનું શરણું લઈ લો. કારણ કલિયુગનો પ્રભાવ બધે જ થાય. કૃષ્ણ ભક્તાન ન બાધતે. કાલઃ કરાલઃ. કહ્યું કે કાલ કરાળ છે પણ કૃષ્ણ ભક્તોને કલિયુગ બાંધી શકતો નથી અને એટલા માટે કૃષ્ણનો આશ્રય લઈ લો એમ કહીને બહુ સુંદર ચર્ચા. નિત્ય વૈષ્ણવો એનો પાઠ કરતા જ હોય છે અને મહાપ્રભુજીની આજ્ઞા છે કૃષ્ણાશ્રયમ વિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો ભવેત. ઠાકોરજીની સન્મુખ આ પાઠ કરવો એવી આજ્ઞા છે અને એ પાઠ કરવા માત્રથી કૃષ્ણના આશ્રયની સિદ્ધિ થઈ જશે એમ મહાપ્રભુજીની આજ્ઞા. આગળ ચતુશ્લોકી નામનો ગ્રંથ 4 શ્લોકમાં ચતુશ્લોકી વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે મહાપ્રભુજી સમજાવ્યા. વૈષ્ણવનો ધર્મ પુષ્ટિમાર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. આપણો ધર્મ શું? તો મહાપ્રભુજી પહેલા શ્લોકમાં ચતુશ્લોકીમાં આજ્ઞા કરે સર્વદા સર્વભાવે ભજનીયો વ્રજાધિપ. વ્રજના અધિપતિને ભજવા. ઘણી વાર લોકો એમ કે પુષ્ટિ માર્ગમાં તો બાલ સ્વરૂપની સેવા ને. અરે ના, બાલ ભાવ અને બાલ સ્વરૂપ આ બંનેમાં ફરક છે. આપણે ત્યાં તો દરેક સ્વરૂપ બિરાજે છે અને કેવલ બાલ ભાવ નહીં સર્વ ભાવે ભજન છે. 7 સ્વરૂપમાં તમે જુઓ બાળક ક્યાં છે? પહેલા કોણ? મથુરાધીશ કિશોર સ્વરૂપ છે. બીજા વિઠ્ઠલનાથજી એ પણ કિશોર સ્વરૂપ છે. ત્રીજું દ્વારિકાધીશ એ પણ કિશોર સ્વરૂપ છે. ચોથા ગોકુલનાથજી એ પણ કિશોર સ્વરૂપ છે. 5મા ચંદ્રમાજી એ પણ કિશોર સ્વરૂપ છે. 6ઠા બાલકૃષ્ણજી ભાવ કરી શકાય. 7મા મદન મોહનલાલજી. એમ 7 સ્વરૂપમાં જુઓ તો બધા ઠાડા જ સ્વરૂપો છે, કિશોર સ્વરૂપો જ છે. બાલ સ્વરૂપ અને બાલ ભાવ આ બંનેમાં ફરક છે. ભગવાન 100 વર્ષના થઈ જાય ને તો દેવકીને તો બાલ ભાવ જ રહેવાનો, યશોદાજીને તો બાલ ભાવ જ રહેવાનો. આ બાલ ભાવ મહાપ્રભુ તો કહે સર્વ ભાવે. પ્રભુને સર્વ ભાવે ભજવા, પ્રભુ દ્વારા સર્વ ભાવનો આનંદ લેવો. તો આજ તો આનંદ છે. ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થની વાત કરી છે. વંદન કરીએ. આગળ ભક્તિવર્ધની નામનો સુંદર ગ્રંથ અને મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે ભક્તિવર્ધિની. મહાપ્રભુનો ગ્રંથ કેટલો સુંદર છે. આ ભક્તિની વૃદ્ધિ કેમ થાય એના ઉપાય શ્રી મહાપ્રભુજી અહીંયા આપે છે. બીજ ભાવે દડે તું સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. દરેક દૈવી જીવની ભીતર ઠાકોરજીએ ભક્તિના બીજનું આરોપણ કર્યું જ છે. દરેક જીવ દૈવી જીવ ભક્તિના બીજને લઈને જ આવે છે. એની વૃદ્ધિનો પ્રકાર શું? ત્યાગાત શ્રવણ અને કીર્તનાત. આના દ્વારા ભક્તિની વૃદ્ધિ થાય. અને ત્યાં મહાપ્રભુજી સ્નેહ, પ્રેમ, આસક્તિ, વ્યસન આ ચારેય અવસ્થાઓની ચર્ચા કરે છે કે આ ભક્તિનું બીજ કઈ રીતે વૃદ્ધિ પામે. એ સ્નેહમાંથી, પ્રેમમાંથી આસક્તિ કઈ રીતે બને અને આસક્તિ વ્યસનમાં કઈ રીતે રૂપાંતરિત થાય. આપણે ત્યાં દરેકનો આખો પ્રકાર અને વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રકારની આ બધી ચર્ચાઓ છે. જે પ્રેમનું બીજ છે આસક્તિ, એટલે કે એના વગર ચાલે જ નહીં અને પછી તો વ્યસન બની જાય, જીવાય જ નહીં એના વગર. ત્યાં સુધીની ભક્તિની અવસ્થાનું સુંદર વર્ણન કર્યું. વંદન કરી. આગળ જલભેદ નામનો ગ્રંથ અને જલભેદમાં મહાપ્રભુજી જલના ભેદની સાથે ભગવદ ગુણગાનના વક્તાઓના ભેદ બતાવે છે. કે જલના 20 પ્રકારના ભેદ મહાપ્રભુજી બતાવ્યા અને એ ભેદની સાથે સમાનતા કરી ભગવદ ગુણગાન કરનારાઓ. ઝરણાની જેમ વહેતું જલ હોય એમ જેની વાણી ઝરણાની જેમ કલ 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 ભગવદ ગુણગાન. જેમ અવિરત ઝરણું વહેતું એને રોકાય નહીં.
ઝરણું કેવું કલ 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 વહેતું વહેતું પોતાની શીતલતા, પોતાનું માધુર્ય, પોતાની મધુરતા, પોતાની પવિત્રતા વહેતું વહેતું બધાને પવિત્ર કરતું જાય. એમ શ્રેષ્ઠ ગુણગાન કરનારા એ જ છે જેની વાણી ઝરણાની જેમ ભગવત ગુણગાન કરે છે અને સર્વને પાવન કરનારી છે. એવા સુંદર ચર્ચા કરી છે અને કહ્યું કે ગુણગાને સુખા વાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદી નામ નૈવાત્મની કુતોન્યતઃ. આગળ જે ચર્ચાઓ ગુણગાનની કરવામાં આવશે, જલભેદ આગળ આવે છે. પંચપદ્યાની જેમ વક્તાઓના લક્ષણ છે એમ શ્રોતાઓના પણ લક્ષણની ચર્ચા કરી કે ઉત્તમ શ્રોતા કોણ ભગવત ગુણગાનમાં. કારણ કે આજના સમયમાં સાંભળવું કોઈને નથી ગમતું અને લોકોની ફરિયાદ પણ હોય છે ને, પિતાની પુત્ર માટે હોય, મારા પપ્પા સાંભળતા નથી, પિતાની પુત્ર માટે મારો દીકરો સાંભળતો નથી, પતિ પત્નીમાં તો કહેવા જેવું જ નથી, આડોશી પાડોશીને કે મારું કોઈ સાંભળતું નથી, એક દેશ બીજા દેશને કે મારું કોઈ સાંભળતું. અને જે એવો સમય દુનિયામાં ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે 7 દિવસ તમે વ્રજધામમાં કથા સાંભળો છો, આનાથી મોટી બીજી શું વાત હોય છે? જ્યારે દુનિયામાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે તમે ભગવત ગુણગાન સાંભળવા તત્પર થયા છો. આ તમારી સમજદારી બતાવે છે. કારણ સાંભળવા જેવું આપણે સાંભળતા નથી, ન સાંભળવા જેવું બધું જ સાંભળીએ છીએ. જેનું સાંભળીને કોઈ અર્થ નથી, મનમાં ઉદ્વેગ અને ચિંતા સિવાય બીજું કાંઈ આવવાનું નથી, એ સાંભળવામાં એટલી તત્પરતા આપણને હોય, પછી શું થયું, પછી શું થયું. આ નિંદાની જે તત્પરતા એવી જો સત્સંગ માટે આવી જાય ને તોય તરી જવાય. એ લોકો ઘણી વાર કહીએ કે સત્સંગ પણ નિંદાની જેમ સાંભળો. નિંદામાં કેવી તત્પરતા આપણને હોય છે. અને એટલા માટે અહીંયા જે ચર્ચા પંચપદ્યાનીમાં શ્રોતાઓની આગળ સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ આવ્યો અને મહાપ્રભુજીએ સુંદર રીતે ભેદ બતાવ્યો. એક છે ભગવાન મેળવવા માટે સંન્યાસ લેવો અને એક છે ભગવત પ્રેમની પ્રાપ્તિ થાય પછી સંસારનો ત્યાગ. અને પછી ત્યાગ કરવો નથી પડતો, પછી તો બધું આપમેળે છૂટી જાય છે. પછી તો જળ કમળવત જેમ સંસારમાં રહેતા રહેતા જેમ કમળ કાદવમાં ખીલ્યા છતાં એના સ્પર્શ નથી થતો, એમ જ ત્યાં ગોપાલલાલજી, આપણે ત્યાં જય ગોપાલ નામનો એક અંતર્ગત સંપ્રદાય છે આપણે ત્યાં. એ બહુ સુંદર ગોપાલલાલજીના વચનામૃતમાં આવે છે કે કમળ પાસે 2 પ્રકારના લોકો આવે છે. એક એના કાદવ અને એના મૂળિયાને ખાવા માટે દેડકો આવતો હોય અને બીજો એક ભ્રમર ઉડતો ઉડતો કમળ પર આવીને બેસી એના રસને લેતો હોય છે. એમ આપણે નક્કી કરવાનું, સંસારનું કમળ મળ્યું તો છે, કાદવમાં ફસાવવું છે કે કૃષ્ણ રૂપી રસ લઈને ઉડી જવું છે, એ આપણે નિર્ધાર કરવાનું છે. આ વિવેક આપણે ત્યાં છે કે સંસારમાં પણ કૃષ્ણને શોધી સંસારને માધ્યમ બનાવી. ભગવાન પરીક્ષા કરશે, હું તને સંસારમાં ફસાવીને રહીશ. અચ્છા, પણ પ્રભુ મારે ભક્તિ કરવી છે, હું તને પરીક્ષા કરીશ, હું તને એવું ઘર આપીશ કે ઘરમાં તું સાચવવામાં, એને પાળવામાં, એમાં આસક્તિમાં તારું મન ફસાઈ જશે. વૈષ્ણવ કહે પ્રભુ આપ ઘર આપો, એ ઘરમાં જ હું આપની સેવા પધરાવી લઈશ, એટલે મારું ઘર જ મંદિર બની જશે, હું નહીં ફસાવું. અચ્છા, હું તને એટલું ધન આપીશ કે તું ધન સાચવવામાં અને મોજશોખમાં ફસાઈ જઈશ. પ્રભુ કે આપ ધન આપશો ને તો હું વ્રજધામમાં મનોરથી કથાનો બની જઈશ અને કથા દ્વારા મારું કલ્યાણ કરી લઈશ, બાકી હું ફસાઈશ નહીં. અચ્છા, હું તને એવા પરિવારના લોકો આપીશ કે તને એટલી આસક્તિ થઈ જશે કે એમાં જ તું ફસાઈ જઈશ. વૈષ્ણવ કે એ બધાને હું બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ, તો એ જ મારા સત્સંગી બની જશે અને સેવામાં સહાયક થઈ જશે. ભગવાન જીવને સુખ આપે પણ મળેલા સુખને આનંદમાં ફેરવતા વૈષ્ણવને આ કળા આવડે છે. ભગવાનને આપેલી વસ્તુને પ્રસાદ બનાવીને કઈ રીતે માથે ચડાવી લેવી, આ ચતુરાઈ દરેક વૈષ્ણવમાં હોવી જોઈએ અને તો જ સંસારથી તરી શકાય. અહીંયા ચર્ચા થઈ છે સુંદર સંન્યાસ નિર્ણય ગ્રંથ, કઈ રીતે સંન્યાસ, કેવા પ્રકારનો સંન્યાસ કલયુગમાં શ્રેષ્ઠ છે એની સુંદર ચર્ચા આવી. આગળ નિરોધ લક્ષણ નામનો ગ્રંથ આવ્યો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. પ્રપંચ એટલે સંસાર, અહમતા મમતા, એનું ભૂલાવવું અને ભગવાનમાં આસક્તિ થવું, એને જ કહેવાય નિરોધ. અને નિરોધ લક્ષણ નામનો ગ્રંથ મહાપ્રભુજી કેવી સુંદર ચર્ચા પહેલા જ શ્લોકમાં કરતા આજ્ઞા કરે. અરે મહાપ્રભુજી કેવી સુંદર માંગણી ઠાકોરજી પાસે કરે. યચ્ચ દુઃખમ યશોદાયા, જેવું વ્રજમાં દુઃખ યશોદાજીને મળ્યું. નંદાદિનાંચ ગોકુલે, નંદાદી ગોપોને જે દુઃખ મળ્યું. ગોપિકા નામ તુ યદ દુઃખમ, જે દુઃખ ગોપીઓને થયું એવું દુઃખ મને થાય. જો આવું ભગવદીય જેવું દુઃખ મળવું ને એ પણ સૌભાગ્યની વાત છે. જો ઘણીવાર આપણને એમ થાય ઘણી ચિંતાઓ થવી એ પણ નસીબ વાળાને હોય.
કોઈ એમ કે જો ને આ 5-5 ગાડી પડી છે કે ડ્રાઈવર નથી આવ્યો, આ બધા રૂમના એસી બગડી ગયા છે, આ લગન હતા ને બધા દાગીના ઘરે પડ્યા ને બેંકમાં મૂકવાનો ટાઈમ. હવે આવું દુઃખ કોને હોય? જેને આ બધું હોય. જેને કાંઈ ન હોય ને આ દુઃખ હોય. અરે સવારે જાગવું પડશે, પ્રભુના માટે ભોગ ધરવાનો છે, પછી આ કરવાનું છે. આ બહેનો સવારે સવારે જે ચિંતામાં ફરે અને ચિંતામાં બહેનોને જોઈને ભાઈઓને જે ટેન્શન થાય, અરે નસીબ વાળાને ચિંતા થાય કે પ્રભુને જગાવવા માટે મારે જાગવું પડશે, પ્રભુને ધરવા માટે બનાવવું પડશે. આ ચિંતાઓ પણ નસીબ વાળાને થતી હોય. જેને ત્યાં કાંઈ ન હોય એને હોય. જેને પ્રભુ બિરાજે છે એને પ્રભુની ચિંતા થાય. અને આ ચિંતા થવીને એ પણ સૌભાગ્યનું સૂચન છે. કારણ કે આખી દુનિયાની ચિંતા કરનારા ઠાકોરજીની ચિંતા મારા વૈષ્ણવો કરે એનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય? તો અમુક દુઃખો પણ નસીબ વાળાને ના ભાવે. બાકી જેને પ્રેમ જ નથી પ્રભુને એને ક્યાં આવું દુઃખ થવાનું? તો સુંદર ચર્ચા નિરોધ લક્ષણ ગ્રંથમાં થઈ છે. અને આગળ બહુ અદભુત અદભુત ચર્ચાઓ છે. સમય અભાવ છે. આગળ સેવાફલ નામનો ગ્રંથ આવ્યો. વિષ્ણુદાસ છીપા ઉપર કૃપા કરી મહાપ્રભુજીએ કહ્યું સેવાનું સ્વરૂપ શું, ફળ શું. અને મહાપ્રભુજીએ સેવાફલ નામનો ગ્રંથ રચીને ભણાવ્યો. સમજાયો નહીં તો સેવાફલ વિવરણ મહાપ્રભુજીએ સમજાવ્યું. 3 પ્રતિબંધ સેવાના અને 3 ફળ, આ બંનેની ચર્ચા કરી. તો સેવોપયોગી દેહની પ્રાપ્તિ, અલૌકિક સામર્થ્ય અને સાયુજ્યાદિ નો પ્રાપ્તિ જે ચર્ચા કરવામાં આવી છે. અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય સેવા દ્વારા. એટલે કે આ જ દેહ જે અસમર્થ છે એ ભગવત સેવા કરતા કરતા તનુ નવત્વ પ્રાપ્ત કરે છે. જેમ શેઠ પુરુષોત્તમ દાસની વાર્તા આવે છે ને, ગોપાલદાસને એમ થયું કે બાપુજી હવે ઘરડા થયા છે, લાવ કાલથી હું સેવામાં જાઉં. લૌકિક વિચાર આવે અને જાણી ગયા પુરુષોત્તમ દાસ. અને જ્યાં સેવામાં સ્નાન કરીને ગોપાલદાસ આવ્યા તો 18 વર્ષના યુવાન એવા પુરુષોત્તમ દાસજી દેખાયા. અને થયું કે આ તો મારું અજ્ઞાન હતું કે એમને ગરડા જાણ્યા. સેવા કરનારો ક્યારે ગરડો થતો નથી. અને તમારે સાક્ષાત જોવું હોય તો હવેલીમાં જોજો, 2 જણા બાને પકડીને પગથિયા માંડ ચઢાવ્યા હોય અને જ્યાં ઠાકોરજીના દર્શન ખુલે તો 18 વર્ષની છોકરી દોડે ને એ રીતે બા ભાગતા દેખાય. આપણને લાગે કેવું અલૌકિક સામર્થ્ય ભગવત સેવા માટે, એમને ભગવત દર્શન માટે એમના હૃદયમાં. અને ઘણી વાર બ્રજમાં જાઓ તોય જોવા જેવું. ઘરે 4 ડગલા ચાલવું હોય તો એ બૂમો પાડતા હોય બા કે ઘૂંટણ દુખે છે, ઘૂંટણ દુખે છે. એ બા ચાલતા ચાલતા 7 કોસની પરિક્રમા કરી આવે. વ્રજભૂમિ ઠાકોરજીનું સાનિધ્ય કેવું અલૌકિક સામર્થ્ય આપતું ને. ઘણા વૈષ્ણવને ભગવત સેવા કરતા જોઈએ તો એમ લાગે આપણને કે ઠાકોરજી આને સેવાનું ફળ આપી રહ્યા છે. કેવું લૌકિક પણ સાચવી લેતા હોય અને ઠાકોરજીનું પણ સાચવી લેતા હોય. અને કૃપા થાય ને તો બધું સચવાઈ જતું હોય છે. પણ ચિંતા કરો ને તો જે હોય એ હાથમાંથી જતું રહેતું હોય છે. એટલે જ વિશ્વાસ સાથે સેવા કરવી તો અલૌકિક સામર્થ્ય, સેવો ઉપયોગી દેહ અને સાયુજ્યાદિ નિત્ય લીલામાં ભગવત લીલાને અનુકૂળ દેહની પ્રાપ્તિ આદિ એની ચર્ચાઓ છે. 3 ઉદ્વેગ, ભોગ અને પ્રતિબંધ, 3 પ્રકારના પ્રતિબંધ સેવામાં કયા છે. એક તો ઉદ્વેગ, સેવામાં પ્રસન્નતા રાખવી, ઉદ્વેગ નહીં કરવો. ભોગ, લૌકિક ભોગોની લૌકિક ઈચ્છાઓ એ પણ સેવામાં પ્રતિબંધ છે. કારણ કે પોતાની ઈચ્છા પૂરી કરવા જશો તો ઠાકોરજીના મનોરથો ક્યારે પૂરા નહીં કરી શકો. જે સમયે પ્રભુનું સુખ એમાં જ વૈષ્ણવનો આનંદ આ મહામંત્ર જીવનનો બની જશે ને કે મારો આનંદ પ્રભુની પ્રસન્નતામાં છે. પછી તમારો ને ઠાકોરજીનો 2 જુદા આનંદ નહીં રહે, એક જ આનંદ બની જશે. અને જ્યારે તમારો સેવ્ય, તમારા ઠાકોરજીનો ને તમારો બંનેનો આનંદ એક થઈ જાય ને તો પછી સંસાર અને ભગવાન જુદા નથી રહેતા. પછી પ્રભુની પ્રસન્નતા જ તમારા જીવનનું કેન્દ્ર બની જાય છે. અને પ્રતિબંધ, 2 પ્રકારના પ્રતિબંધ કયા? એક ભગવતકૃત પ્રતિબંધ અને બીજું જીવકૃત પ્રતિબંધ. 2 પ્રકારના પ્રતિબંધોની ચર્ચા હરિરાય મહાપ્રભુજી પણ કરે છે શિક્ષાપત્રમાં. એક છે જીવકૃત, એના સ્વભાવ, એના કર્મો એ બધા ઘણીવાર માણસને નડી જતા હોય. ઈચ્છતો હોય ભગવત સેવા થાય, પ્રભુની સેવામાં જાઉં, પણ ક્યાંક ને ક્યાંક એ જીવના આ કર્મ અને સ્વભાવ, એમ તો 3 બંધન કયા શાસ્ત્રોમાં? કાળ, કર્મ અને સ્વભાવ. આ 3 પ્રતિબંધ છે. નડે છે, જીવને બાંધે છે. અને બીજો ભગવત કરે, ઠાકોરજી જ ન ઈચ્છતા હોય કે આ સેવા કરે એટલે પેલો જીવ ગમે તેટલો પ્રયાસ કરે ઠાકોરજીને, ઘણાને નહીં, સૂતક જાય જ નહીં. હમણાં આ ગયા પછી કે પેલા ગયા પછી એટલે ઠાકોરજી બહાર જ બિરાજતા.
ઘણી વાર એમ લાગે કરવા ઈચ્છે છતાંય થાય નહીં. ક્યારેક એમ લાગે કે આ તો ભગવત કૃત પ્રતિબંધ છે. ઠાકોરજી જ નથી ઈચ્છતા કે આની ભગવત સેવા થાય. એટલે આપણે ત્યાં તો સેવામાં એટલે જ સાવધાની કહ્યું કે કદાચ ક્યાંક પ્રતિબંધ છે અને સેવા ક્યાંક પધરાવી છે તો નિશ્ચિંત ક્યારેય નહીં બનવું. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે ને કે પધરાવીને ગયા ને પેલા યવન ઉપાડી ગયો અને છતાંય ચિંતા કરતા રહ્યા કે મારા ઠાકોરજી નહીં પધારે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરી દઈશ. પેલા વૈષ્ણવે વ્રત લીધું. આવો ભાવ. ભલે પ્રભુ પધરાયા હોય અને ત્યારે કોળીઓ મુખમાં મૂકતા પહેલા વિચારવું મારા લાલનને ભોગ તો ધર્યો હશે પેલા વૈષ્ણવે, શિંગાર તો બરાબર કર્યા હશે ને, તારી તો બરાબર, અરે મારા પ્રભુને બરાબર પોઢાડ્યા તો હશે ને. પધરાયા પછી પણ નિશ્ચિત, ચાલો હા હવે શાંતિ, ત્યાં ઠાકોરજી પધરાઈ દીધા. આવું નિશ્ચિતતા ક્યારે નહીં કહેતા. સંસાર માટે નિશ્ચિત બની જવું કે બધું સમર્પણ કરી દીધું છે, હવે મને મારા સંસારની ચિંતા નથી. પણ પ્રભુ માટે ક્યારે પણ નિશ્ચિત. અને પ્રભુને ગમતું નથી. આપણે તો વાર્તામાં આવે કે પેલા માજીએ 20 દિવસની સામગ્રી એક સાથે બનાવી દીધી કે ચલો હવે શાંતિ, 20 દિવસ હવે કાંઈ બનાવવાનું નહીં, રોજ 2 નંગ લઈને ઠાકોરજીને ધરતી જઈશ. ઠાકોરજી ડબ્બો ખોલીને એક જ દિવસમાં આરોગી જાય. માજી કે આ શું કર્યું? પ્રભુ કે મારી ચિંતા નહીં કરે તો સંસાર ચિંતા કરાવશે, એના કરતા મારી કરે સારું. આજે શું બનાવું, શું ધરાવું ને શું કરું, દરેક વૈષ્ણવને. અને આ ચિંતા જેનું ચિંતન છે, આ ચિંતા જેની માળા છે, જે સેવા કરે છે ને એ ઘણીવાર એને માળા કરવાનો ટાઈમ નથી રહેતો, પણ સવારે ઉઠતાની સાથે પ્રભુને જગાવવાના છે, પ્રભુને શું ભોગ દે. આ જે ચિંતન છે ને એ જ તમારી માળા છે, એ જ તમારું શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી, આ તમારું અખંડ જાપ છે, જે પ્રભુ સમય સંબંધી ચિંતાઓ તમારી જે છે. કારણ કે જેને ચિંતન ન થઈ શકતું હોય એને પ્રભુની ચિંતા ઓઢી લેવી જોઈએ. કારણ કે માણસને ચિંતા કરતા બહુ સારું આવડે, ચિંતન કરતા નથી આવડતું. એટલે આપણને જે ફાવે ને એ રૂપે ઠાકોરજીને સ્વીકારી લે. ચિંતન કરવું આપણા વશમાં નથી અને મન એકાગ્ર થતું નથી, પણ ચિંતા કરવાની આપણને જન્મ જન્માંતરની પ્રેક્ટિસ છે. એટલે ઠાકોરજી કહે ચાલ એમ કર, મારી ચિંતા કર. અને ચિંતા દ્વારા પણ એનું સ્મરણ થયા કરે, એ પણ ઉદ્ધારક છે. આમ 16 ગ્રંથો દ્વારા શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ ભક્તિને એવા સુંદર 16 પગથિયા આપણને આપ્યા છે કે આ એક પગથિયે એક ગ્રંથને જીવનમાં સ્વીકારતા સ્વીકારતા સાક્ષાત શ્રીનાથજી બાવાની કંદરામાં આપણો પ્રવેશ થઈ જશે. તો આમ આ 16 ગ્રંથોના 16 ગ્રંથ એ મહામંત્રો છે. આપણા જીવનના દરેકના ઘરમાં 16 ગ્રંથ બિરાજવા જોઈએ.